તો રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી લગભગ તમામ ગામના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ હજી સુધી પૂર્ણ ન થતા જામકંડોરણાના પીપળિયા માલજીવી ગામના ખેડૂતો સર્વેનો વિરોધ કરી રહ્યા છે। સરકાર દ્વારા હજી સુધી સર્વેની કામગીરી પૂર્ણ ન કરાઈ હોવાનો ખેડૂતોનો આરોપ છે। ખેડૂતોની વેદના છે કે કમોસમી વરસાદથી ખેતરમાં તૈયાર થયેલા પાક નષ્ટ થયા છે। મગફળી અને સોયાબીનના પથરા પલળી જતા લાખોનું નુકસાન થયું છે, જ્યારે વાવેતરથી લઈને ઉત્પાદન સુધી ખેડૂતોનો 18 થી 20 હજારનો ખર્ચ છે। ત્યારે હવે ખેડૂતોની એક જ માંગ છે કે સર્વે કર્યા બદલે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તો મોટી રાહત મળે। 15 વીઘાનો કપાસ છે, 6 એકરનો, એમાં સંપૂર્ણપણે નાશ પામેલ છે। સતત 4 દિવસથી વરસી રહેલા વરસાદે કઈ લેવા જેવું રહેવા દીધું નથી। એટલે સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે કોઈ પણ સર્વેના નાટક કર્યા વગર ખેડૂતોને લીલો દુષ્કાળ જાહેર કરી અને પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે। 4000 વીઘા જમીન છે, જેમાંથી 3000 વીઘા જમીનનું મગફળીનું વાવેતર છે અને 1000 વીઘા ઉપરનું કપાસનું વાવેતર છે, જ્યાં અત્યંત વરસાદ પડવાથી પૂરેપૂરો પાક એકદમ સંપૂર્ણ નાશ પામેલ છે, જેમાંથી ખેડૂતોને કોઈ પણ કાંઈ પણ લેવાપણું છે નહીં। એટલે સરકારશ્રીને એક અમારી ખાસ નિવેદન છે કે આ સર્વે વગેરેની ડ્રામા મૂકી અને તાત્કાલિક ધોરણે બધાય ખેડૂતને પૂરેપૂરા 100% વળતર આપે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લે। 4000 વીઘા જમીન છે, તેમાંથી 80 થી 85% નુકસાન થઈ ગયું છે અને લીલો દુષ્કાળ જાહેર કરવા સરકારને મારી નમ્ર અપીલ છે। મહેરબાની કરીને મગફળીના પાથરા, કપાસ આ બધું ભયંકર પાયે નુકસાન થયું છે। માણસોએ 5-5 પશુ રાખ્યા છે, 5-5 10 છતાં એની પાસે ઢોરને ખવડાવવા કૂચો રહ્યો નથી અને મોટે પાયે ધરખમ નુકસાની થઈ છે। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ સર્વે કર્યા વગર પૂરેપૂરું વળતર ચૂકવે એવી મારી વિનંતી છે।